રાજકોટની વગર ચોકડી ખાતે સ્થાનિકોનો વિરોધ ખાડામાં ભરાયેલ પાણી વચ્ચે બેનર રાખીને અનોખો વિરોધ કર્યો। ખાડાપુરો મદદ સદસ્યતા અભિયાન બેનર લગાવીને વિરોધ કર્યો છે, ત્યારે શહેરમાં પડેલ ખાડાઓનું લિસ્ટ બનાવીને મહાનગરપાલિકાને આપવામાં આવશે। વગર ચોકડી ખાતે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રાજકોટવાસીઓ કંટાળી ગયા છે આ ખાડાઓથી ને હવે અનોખું વિરોધ પ્રદર્શન કરીને તેઓ હવે પોતાની સુવિધા માટે માંગણી કરશે। અંદર ખાડા નથી અને બુરવાની કામગીરી કોર્પોરેશને કરી તેવા દાવા થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। અત્યારે અમે પહોંચ્યા છીએ વગર ચોકડી અને દ્રશ્યો ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે। શું પરિસ્થિતિ છે તેને લઈને અત્યારે બેનરો લગાડવામાં આવ્યા છે। રોડમાં હજી પાણી ભરેલા છે અને સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ પણ કર્યો છે। આપણે તેઓની સાથે વાત કરશું, કેવી તકલીફ પડી રહી છે રોજ અહીંથી પસાર થતા હોય। દાદા, કેવી તકલીફ પડે? અરે બહુ તકલીફ પડે, વેરેન્ટેજ આવે ગાડીમાં રોજ આજ રોજતા છે? હા, રોજ કાયમી દીવા 10 વાર નીકળી બહુ હે ને આમાં વેરેન્ટેજ આવે ગાડીઓમાં। લોકો વેપારીઓ છે તે પણ જતા હોય છે, કારણ કે ઉદ્યોગપતિઓ છે તે પણ અહીંથી જતા હોય છે। દાદા, શું કહેશો, કેવો રોડ છે અહીંનો? આવા રોડ જ ન હોય। કેવી તકલીફ કેવી પડે? તમારે તો ગાડી હાઈફાઈ છે પણ તો વાંધો નહીં આવતો હોય, ઠેકી જતા ઠેકી જાય નહીં, ગાડી ખરાબ થઈ જાય। આવા રોડ જ ન જોઈએ। ઢોલરાવી રાજકોટની એકય બાજુ એકય રોડ સારા છે જ નહીં। એકય વિસ્તારમાં સારા રોડ છે જ નહીં। તંત્ર તો એમ કે બધું બુરાણ થઈ ગયું। એકવાર તંત્રને કયો ને આવે ચક્કર મારવા, ક્યાંય એકય રોડ જ નથી। એકવાર એને કઈ તમે ઓફિસમાંથી બહાર નીકળીને કાર લઈને એકવાર રોડ ઉપર નીકળો તો ખરા। ઓફિસમાં બેઠા બેઠા માપણી કરતા લાગે કેટલા ખાડા છે। એકય રોડ ક્યાંય સારો જ નથી। કેવડા ખાડા છે, તમે એકવાર તો જોવડાવો। તો જે રીતના લોકો કહી રહ્યા છે કે એક વખત તમે ઓફિસમાંથી બહાર નીકળો, કેવી પરિસ્થિતિ છે રસ્તાની તે ત્યારે જ ખબર પડશે। અન્ય લોકો છે તેઓની સાથે વાત કરશું। કાકા, આ અનોખો વિરોધ ખાડા બુરો મદદ, આનું કારણ શું? લિસ્ટ બનાવો છો? અમે ખાડાની નોંધણી કરાવવા માંગીએ છીએ કે સરકારમાં કોઈ તંત્રને કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને ખબર જ નથી કે ક્યાં ખાડા છે। અનેક વખત ફરિયાદો કરવા છતાં કોઈ ધ્યાનમાં જ નથી લેતું। અમે વારંવાર ફરિયાદ કરી તો રિપ્લાય આવી જાય કોર્પોરેશનમાંથી કે તમારી કમ્પ્લેન સોલ્વ, એક પણ ટ્રેક્ટર નાખ્યા વગર। એટલે અમારે અનાયાસે આ પરિસ્થિતિ ઊભી કરવી પડી છે। અમારે કેટલો રોડ ધોવાઈ ગયો? 500 મીટર સુધી જ ખાલી છે, બાકી જિલ્લા પંચાયતનો રોડ છે। જિલ્લા પંચાયતનો રોડ જોઈ લ્યો, એમાં એક પણ ખાડો નથી। 20 વર્ષથી આ રોડ બનેલો અને આ કોર્પોરેશનનો રોડ ચાલુ થયો નથી કે દર વર્ષે આ જ પરિસ્થિતિ છે। અને ચોમાસું ગયા પછી જે રોડને કરવો જોઈએ નથી કે દર વર્ષે આની આ જ પરિસ્થિતિ છે। તંત્ર સાંભળતું જ નથી। કમિશનર સાહેબ અહીં એક વખત રૂબરૂ મુલાકાત લે ને એવી અમારી ઈચ્છા છે। શું કહો છો દાદા, કેવી? અમે તો કેટલા વર્ષથી સાહેબ રજૂઆત કરી છે કે ભાઈ તમે આનો કાંઈક નિર્ણય લ્યો। વર્ષોથી આજ ચોમાસું હોય ત્યારે જ આવું બને એવું નહીં। દર વર્ષે આજ કેટલા વર્ષો થયા છે, આથી આગળ આલો એટલે જો પછી કોપરાનો રોડ તમે જોઈજો। આટલી જ આ પરિસ્થિતિ મેં કેટલી વાર રજૂઆત કરી, કોઈ બહાર નીકળી રજૂઆત કરો એટલે ટ્રેક્ટર નાખી દે। બસ કેવા નાખ્યું કેવું નાખ્યું, કોઈ સાહેબને સમય નથી આવવાનો જોવાનો કે ભાઈ પરિસ્થિતિ શું છે। આ લોકો એટલી કમ્પ્લેટ લખાવે તો પરિસ્થિતિ કઈ વાર આવ્યા મુલાકાતે કે આવ્યું જ નથી તો અમારા કરવાની જરૂર ક્યાં? કોઈ મુલાકાત જ આવતું નથી, કોઈ જોવા જ નથી આવતું શું પરિસ્થિતિ છે। પરિસ્થિતિ શું છે તે કોઈ જોવા જ નથી આવતું। અન્ય લોકો છે તેઓની સાથે પણ વાત કરશું, કારણ કે ગાડીઓમાંથી દરરોજ પસાર થઈ જતા હોય છે। શું કહો છો દાદા, શું કેવું? આ કઈ માણસ છે ખાડા બુરો કે છે આ બધા કોંગ્રેસ ને આ રીતે કહે છે તો આ કઈ માણસ છે? ટ્રાફિક આટલો જામ કરી દે છે કોંગ્રેસ વાળા। કોંગ્રેસ નથી, ભાજપ વાળા। હા, હું ભાજપમાં લોકો કહી રહ્યા છે તમે ભાજપમાં છો ને? હા, ખાડા બુરાઈ ગયા અહીંયા કેવા? ખાડા બુરાઈ નથી ગયા પણ આ કઈ બુરાડે ને નથી બુરાડા। ભાજપ એમ કે છે આટલો જામ ખાડા બુરાઈ ગયા છે એમ કે છે, તમે શું કહેવા માંગો છો? ખાડા બુરાણા ખાડા નથી બુરાણા પણ ચોમાસ પછી ભાજપ કેમ એમ કે છે કે બુરાઈ ગયા ખાડા? તમે અહીંથી નીકળો છો તો કેમ ટ્રાફિક જામ કરી દો છો? કઈ માણસ છે તમારી આખું ખોલવા માટે લોકોએ કર્યો ટ્રાફિક, નથી કોંગ્રેસ કે નથી ભાજપ, લોકોએ કર્યો છે। થોડું સાઈડમાં રહીને સાહેબ તમારે ઇન્ટરવ્યુ લેવાય, ટ્રાફિક ચાલુ રાખો। ટ્રાફિક કરો અડધી પોણી કલાકનો ટ્રાફિક કરો, બાકી ભેગું ના થાય। આમાં બુરવા જ પડે ને અહીંયા આવું એમ કે છે કે આ ખોટું કરે, તમારું શું માનવું છે? આ ભાજપ વાળા છે। 2 કલાકનો ટ્રાફિક થવો જોઈએ। લોકો કહી રહ્યા છે 2 કલાક ભલે ટ્રાફિક જામ, તંત્રની આંખો ખુલશે, પરંતુ ભાજપના નેતા સાથે જોડાયેલા લોકો એમ કહી રહ્યા છે કે આ પરંતુ સૌથી મોટો સવાલ છે
કે જ્યાં સુધી તંત્રની આંખું નહીં ખુલે ત્યાં સુધી આ સમસ્યા હલ નહીં થાય. જ્યાં જોવો ત્યાં ખાડા છે તે જોવા મળી રહ્યા છે. લોકો અત્યારે અહીં છે. દાદા, તમે અહીંથી રોજ જાઓ છો? હા, મારો 365 દિનો આ જ રસ્તો છે. શું પરિસ્થિતિ થાય? પરિસ્થિતિમાં અહીંયા કેટલાયને કીધું છે, અમે કોર્પોરેશનમાં કીધું છે, અરજીઓ આપી છે, કોઈ જવાબ દેવા રાજી નથી. કોઈ અહીંયા ચક્કર મારવા આવતા નથી, જોતા નથી, પબ્લિકની પરેશાની કોઈ સમજતા નથી. અત્યારે અહીંથી તમારે જવું હોય તો તમારે 2 કલાક વહી જાય. જે રીતના વાત કરીએ, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, લોકો પરેશાન છે. કોર્પોરેશનની ગાડી ઓન ડ્યુટી, આપણે એને પૂછશું કેવા ખાડા છે. વાહ વાહ, અરે કોર્પોરેશનની ગાડી આવે છે યાર, ઓન ડ્યુટી. અહીંયા જોજો, પેલા કોર્પોરેશનનું બોર્ડ. શું નામ છે ભાઈ? કોર્પોરેશનના કયા કોન્ટ્રાક્ટમાં ચાલે? મંડપ ડેકોરેશન અહીંયા ખાડા છે કે નહીં? છે કેવા ખાડા? બહુ છે ગાડા સાહેબ. બહુ ખાડા. કેવી આમ ગાડી આમ છૂટે છૂટ નીકળી જાય કે? ના છૂટે છૂટ શું નીકળે છે સાહેબ, ખાડા જેવા પડી ગયા તો પછી